સિહોર સદગુરુ દેવ શ્રી ધર્મદાસ બાપાની દ્વિતીય પૂર્ણતિથિ નિમિત્તે સંતો મહંતોની ઉપસ્થિતિમાં સંતવાણી કાર્યક્રમ યોજાયો. પૂજ્ય બાપુને માત કી ઓમ નમઃ. બસ આ દર વખતે જે કોઈ માત કી ઓમ કરું છું અને આપ સૌ જ્યાં બેઠા છો ત્યાં જોરદાર તાળીઓથી વધાવશો. આપણા ધનગઢી અને ધનભાઈ કેશવભાઈ વાઘાણી, પ્રકાશભાઈ વસાણી, અભયસિંહભાઈ ચૌહાણ, દિલીપભાઈ ઢોલા, રાજુભાઈ ગુજરાતી, આ બધા ભાઈ છે. તો પૂજ્ય શેરનાથ બાપુનું સ્વાગત થઈ જોરદાર તાળીઓ. શ્રી ગિરનારી મહારાજ સદગુરુ જોરદાર તાળીઓથી બજાવો. સન્માન કરશે. એમાં જયંતિભાઈ માણિયા, ગોવિંદભાઈ ચૌહાણ એ સિહોર ગામની આગળ ધર્મદાસ બાપુએ ખૂબ ભજનને કથા સત્સંગનો લાભ આપશો આપ્યો છે. તેની પૂર્ણતિથિ નિમિત્તે આજે જ્યારે આ ભવ્ય સંતવાણીનું આયોજન, સંતોનું પ્રવચન, જ્ઞાન યજ્ઞનું આયોજન કર્યું છે, ત્યારે સૌ સેવક ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, રામચંદ્ર. પ્રાતસ્મરણીય બ્રહ્મલીન પૂજ્ય ધર્મદાસ બાપાની ચેતનાને પ્રણામ. અહીં આપણને સૌને આશીર્વાદ આપવા માટે છેક જૂનાગઢથી વર્તમાન સમયના જેને પીર કહી શકાય એવા પીર યોગી શેરનાથ બાપુના ચરણમાં મારા સાષ્ટાંગ દંડવત પ્રણામ. અમારું સૌરાષ્ટ્ર નિંબાર્ક પીઠ ત્યાંથી પધારેલ મારા ગુરુતુલ્ય 1008 મહામંડલેશ્વર પરમ પૂજનીય શ્રી, આપણે જેને આમ સિહોર તો અલગ નામથી ઓળખે છે, આપણી સિહોરની બહુ જૂની અને પ્રસિદ્ધ જગ જાહેર મોગીમા મહારાજની જગ્યાના મહંતશ્રી પૂજનીય 1008 મહામંડલેશ્વર જનારામ બાપુ, એમને પણ મારા પ્રણામ. સંભાળીને ચાલી રહેલો સમસ્ત સેવક સમુદાય, મીરા માતાજી, સમસ્ત બહેનો અને ભાઈઓ અને બાળકો, ખૂબ જ ખુશી અને આનંદની વાત કે ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ જ્યારે દિવ્ય ચેતનાને એની તિથિ નિમિત્તે આપણે શ્રદ્ધાંજલિ, પુષ્પાંજલિ અને ભાવાંજલિ જ્યારે આપવા આવ્યા હોય ત્યારે સૌ સંતોએ કીધું એમ આપણો એક સંકલ્પ હોય છે કે હિન્દુ સંસ્કૃતિની પરંપરા અને ધારા મુજબ આપણું જીવન કેવું હોવું જોઈએ. અમારા ગુરુ મહારાજે ત્રિલોકનાથ બાપુએ કાયમને માટે કીધું છે કે દિવ્ય અને ભવ્ય રામાયણ, ગીતા, ભાગવત, ઉપનિષદ, વેદ, પુરાણ, શાસ્ત્રો, આપણા ભજનો, આપણા સંતોના જીવન આચરણોની કથાનો અગાધ ખજાનો પડ્યો છે. રામ રામ હરે હરે, Ram
संत देखी नमन करिए जपत नमाविए शीश। एक गुना तो क्या करे, करे लाखों गुना बख्शीश। સિહોરની ધરતીમાં પ્રાતઃ સ્મરણીય પરમ પૂજ્ય ધર્મદાસ બાપાની નિત્યપૂર્ણ તિથિ મહોત્સવ, ભજન ભોજન અને સત્સંગ, ધર્મસભા, મહાપ્રસાદ અને ભજન. પ્રથમ પૂજ્ય બાપાના શ્રીચરણોમાં પ્રણામ કરી, પૂજ્ય માના શ્રીચરણોમાં પ્રણામ કરી અને એક એવું જીવન બાપાનું, એની વાતો કરવા બેસી તો રાતો ટૂંકી પડી જાય. હવે તો એના નામ સ્મરણ કરવાનું હોય છે, આપણે હોય ત્યારે સેવા કરવાની હોય, પણ હજી જ એના દર્શન કરીએ તો આપણને એમ થાય કે હમણાં બાપા બોલશે, આપણે યારે હોકારો આપશે. ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા હોય તો હજી પણ સમાધિ પાસે જઈને કાંઈ પણ તકલીફ આવે, કાંઈ પણ મૂંઝવણ હોય અને ત્યાં મસ્તક ઝુકાવજો, અંદરથી હોકારો આપશે. ઉપાધિ કાંઈ તું ગરિમા, હજી હું બાપ બેઠો છું જગતમાં, ગોળથી ગરિમા, હજી હું બાપ બેઠો. અને એવા આપણા ભોળાદ ધામ વીર રાજાજી તેજાજી સુરાપુરા દાદાના સાનિધ્યમાંથી ભુવાજી પૂજ્ય દાનભા બાપુ સાહેબ એક યુવાન તરીકે એમણે એક દિશા બતાવી છે લોકોને. સંસારમાં રહીને, અંધશ્રદ્ધાથી દૂર રહીને, વ્યસનથી સાઈડમાં રહીને યુવાન કેવો હોવો જોઈએ અને ઘરની શાંતિ માટે શું કરવું, એમાં વ્યસન મુક્તિ માટે મોટામાં મોટું અભિયાન પૂજ્ય દાનભા બાપુ ચલાવી રહ્યા છે. એ વાતને પણ તાળીઓના ગડગડાટથી બોલાવે. દાનભા બાપુના ચરણોમાં પ્રણામ સાથે અહીંયા એક દરેક બાપાના ભક્તો પધાર્યા છે, દરેક સેવક સમુદાય પધાર્યા છે. ધર્મસભામાં પણ પૂજ્ય યોગી પીર શરનાથ બાપુ સાહેબ, એની ઉપસ્થિતિ એ જ મોટી વાત છે. આપણા સૌ સંતોના પ્રવચનો, એમની વાણીનો લાભ મળ્યો. રાજપૂત સમાજનું ગૌરવ તો છે, પણ અમારા કલા જગત જેનું ગૌરવ લઈ શકે. મારા જેટલા વર્ષ છે એટલા વર્ષથી ચિત્રભાઈ ભજન ગાય છે, પણ અવાજની તાસીર કંઈક જુદી છે. બધા તાળીઓ છે, કારણ કે અમે નકરા એકલા ગાયક નથી, એક હાવ ગાયક નહીં, ક્યાંક સંતો મહાપુરુષોની નજીક રહીને થોડા થોડા લાયક થયા છે અને પછી અહીંયા સુધી સાનિધ્ય મળ્યું છે. એટલે ચિત્રભાઈ પરમાર એક રાજપૂત સમાજનું તો ગૌરવ છે, પણ અમારું કલા જગત જેનું ગૌરવ લઈ શકે. અને અત્યારે એણે જે ઉપલા સુરે જે ગાયું, હવે અમારા જ્યાં મારા સુર ચાલુ થાય, મારા પૂરા થાય ત્યાંથી ચાલુ થાય આ ઉંમરે, પણ સદગુરુના જેના પર આશીર્વાદ હશે સાહેબ. શબરી વૃદ્ધ થઈ હતી, એની શ્રદ્ધા વૃદ્ધ નહોતી થઈ. એમ તમારી શ્રદ્ધા અતૂટ હોય ને તો સદગુરુ તમને અંદરથી હૂફ આપે. અને બાપનો બે પ્રેમ, એટલું વાત્સલ્ય જેની વાણીમાં એટલી મીઠાશ, આમ આપણને એમ થાય 5 મિનિટ ખોટી થવું હોય અને ધર્મદાસ બાપાના સત્સંગમાં તમે બેસી જાઓ, સાહેબ તમને સમયનું ભાન ભૂલવાડી દે. એની વાણીનો જે ધોધ વેતો થાય, અંદરથી તમને ઢાઢક થાય, બસ ખેડા આપી દે. સરળ સ્વભાવ, નમન કોટી લાય. અને પાછું એટલું નહીં, યથાલાભ, તમને લાભ થવો જોઈએ. પોતાના માટે જીવ્યા જ નથી. પોતાના માટે જીવ્યા હોય તો હવે જેલમાં કેદી હોય ને પોલીસ જમાદારે હોય ને, એમાં જમાદાર જેલર શું વિચારતા હોય ખબર? કે ભૂલ ન પડે તો સારું, નકર સસ્પેન્ડ કરશે. કેદી શું વિચારતા હોય ખબર? બાખોર ઉભો તો આજીવન પડી ગઈ. જગ્યા એક છે કાઠિયા સાહેબ, ધરતી એક છે, એકને જાવા હાટું વલખા મારે છે
અને એકને સસ્પેન્ડ નથી થવું, નથી જવું એટલે વલખા મારે. એમ ધરતી આ છે, ગામી છે, પવની છે, પાણી છે, વાતાવરણી છે. આપણે કંઈક જુદી દોટ દઈએ છીએ અને દુનિયા માટે થઈ, સનાતન ધર્મ માટે થઈ પૂજ્ય બા અને ધર્મદાસ બાપાએ સાહેબ સનાતન ધર્મ માટે જીવનના બલિદાનો જે દીધા છે. એટલે જીવનના બલિદાનો ઘણી બાબત ઘણી પ્રકારે આપતા હોય છે. રાજાજી તેજાજીનો ઇતિહાસ કહીએ તો માથાના બલિદાનો આપ્યા છે આ દેશની દીકરીઓ માટે, ચારણની દીકરીઓ માટે થઈ. આ ધર્મના દ્વારે જે ચાલી જાય, ધર્મના ચીલે હાલી જાય, તો એને એની રીતે ધર્મમાં પોતાના જીવનના આ બલિદાન કહેવાય સાહેબ. પોતાના માટે નહીં, ધર્મ માટે, સનાતન સંસ્કૃતિ માટે. અને જ્યાં જ્યાં ગઈકાલે જ કાટિયા સાહેબ, આમ તો બાપા જોડે મને સત્સંગ કરવાનો એક રાત મોકો મળ્યો હતો. અમારા વર્ષની શરૂઆત એના સાનિધ્યથી કરેલી, બેસતા વર્ષનો કાર્યક્રમ ડુંગરા પર ખોડિયાર માતાજીના સાનિધ્યમાં, અને પ્રોગ્રામ પૂરો થયો ને પછી બેઠા સાથે હાય હાય હાય. ત્યારથી, કારણ કે આપણે તો આ જ ગોતતા હોઈએ, અમને આવા ઠેકાણા જ ગોતતા હોઈએ અમે તે બીજી. પણ અહીંયા અમને અંદરથી ભૂખ લાગે છે. અમે કંઈક લેવા માટે આવીએ છીએ, પૈસા લેવા માટે નહીં. આ મહાપુરુષોના દર્શન, મહાપુરુષની વાણીનો લાભ લેવા માટે આવીએ. અમારે બેટરી ચાર્જિંગ કરવી પડતી હોય છે યાર. એટલે એવું એક જ્યાં ઠેકાણું મળ્યું છે, દાનબા બાપુની ઉપસ્થિતિ છે. અને શું વાત કરું કાઠિયા સાહેબ, પોતાનું જીવન બધા જ સેવક સમુદાયને બાપા પ્રત્યે એટલો વિશ્વાસ અને શ્રદ્ધા છે. પણ હવે પરિસ્થિતિ એવી થઈ છે અત્યારના સમયમાં, જે બાપુ પાસે જઈને બેસી અને ઈ બાપુ આપણે કઈ એમ કરે તો હારા, નકર કંઠી બદલાઈ નાખે. બાપુ હમણાં તો આવું બને છે. આપણે કે કેમ હવે ત્યાં તમે નથી, હવે ત્યાં ક્યાં સામે એવું છે બાપુ, આપણે કીધું એમ કરતા નથી. તું કેમ કરે તો જ બાપુ હારા. એટલે ઈ હાટું આ ભેગ પહેર્યા હે. તું કેમ તારો છોકરો ન કરે, તું કેમ પાડોહી ન કરે. અને ઘરે જાય ને, તે ઘરે જઈને મેં તો આ જોયેલું છે આવી રીતે બધું ભેગું થયેલું. તે એમાં જમણવાર ચાલતું હતું, જમણવાર પૂરું થયું એટલે એક બેને એના પતિ સામે બેઠા હતા ખુરશી પર, તો એને ખાલી આંગળી કરી આપી. ઓલો હળી કાઢીને આવ્યો. શું કામ છે બોલ? નહીં કે કામ કઈ નથી, હું જોતી હતી આંગળીમાં કરંટ બરાબર છે કે કઈ હળવું પડ્યું છે. બોલો હવે આ હું કરવાના ઈ હળ નહીં છૂટતી એમ. પણ સદગુરુના વચન ઉપર સાહેબ, આ માણસ પાસે કેટલી સંપત્તિ છે એની મને ખબર નથી, પણ સદગુરુના નામ ઉપર એના ભરોસે કાઠિયા સાહેબે મારે ન કહેવું જોઈએ. સદગુરુ જીવનમાં ધારી લે પછી ગુરુ શું કરે છે આપણા જીવનમાં, ગુરુ શું કરી શકે? પહેલી ગુરુ જગતમાં આપણી માં છે. હમણાં ભાઈ કીધું માથી મોટું કોઈ નહીં, જળધર કે જગદીશ સૌ કોઈ નમાવે. શીશ અંબાને આગળ આલિયા દુનિયાના દર્શન કરાવનાર પહેલું પાત્ર દુનિયામાં કોઈ હોય, પહેલા ગુરુ હોય, એ માં છે. માં છે એ કુખથી જ્ઞાન આપે છે, અને ગુરુ છે ને એ મુખથી જ્ઞાન આપે છે. જીવનમાં બે જ ગુરુ હોય છે, માં અને આપણા ગુરુ. આ બે કામ એ કરે છે. માં નાના હોય ત્યાં સુધી માના ખોળામાં જઈ શકીએ, એ માં મને ઓલાય માર્યું છે, માં મને ચોકલેટ નથી આપી, માં મને નિશાળે માસ્તર મારે, ભાઈબંધો મારે છે, ત્યાં સુધી માના ખોળામાં જઈ શકીએ. પછી મોટા થઈએ એટલે માના ખોળામાં ન જઈ શકીએ, પછી ક્યાં જવું? તો કોઈ કવિએ સરસ કીધું કે એક ડગલું આગળ ભરતા જનની થીજક સંત માત સુવડાવે, સંત જગાડે અને ફેરવી દે ભગવાન. સંતનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો છે. એ જે જનેતાની ગોદના જેવો જેનો સ્વભાવ છે, એના ચરણમાં પુણ્યતિથિમાં હું જ્યારે આવ્યો છું ત્યારે ખૂબ બાપાના પડચા તો ભાઈ અત્યારે શું પડચામાં તો તમે પડચો કોને કહો છો? હું એમ કહું આપણે હુઈ જઈને હવારમાં જાગી જ મોટો પડચો છે, આનાથી બીજો પડચો હોય કયો? છતાં તમે જેને ગુરુ માનતા હો, જેના પર શ્રદ્ધાનો વિશ્વાસ હોય, અહીંયાથી ગાડી નીકળે અને ભોળાત પહોંચી જાય તો ભાવનગરમાં થયેલી હકીકત ત્યાં બેઠો હોય ત્યારે બેઠકમાં આવવા મળે. આ એક તાર છે, ટેલિફોન છે. ડુંગરા ઉપર જઈને બાપાના દર્શન કરવા માટે ગયા હોય, તમે સિહોરમાંથી જે ફેર કરતા હોય ત્યાં જાઓ તો હામી વાત આવે, હું તમે એટલી વસ્તુ લેવા ગયા હતા કેમ એટલું જ મળ્યું છે? આ તાર કહેવાય, તમારે એને તાર કહેવાય. ને આ છે ને જેને તાર લાગી ગયો ને સાહેબ, હમણાં ચિત્રભાઈ અહીંથી ભજન ગાયું, સદગુરુ તમે મારા તારણહાર. ભજન વર્ષોથી આપણે સાંભળીએ છીએ, મેં સાંભળ્યું, તમે સાંભળ્યું. મારો એવો ઈરાદો નથી બોધ આપવા માટેનો, પણ હું જે નિમિત્તે બેઠો છું ને, મારો એક નિયમ છે, જે નિમિત્તે બેઠો હોય ને વિષય ભંગ બને ત્યાં સુધી નહીં થવું.
આવું મને અંદરથી મારા ગુરુએ શીખવાડેલું છે. વિષય ઉપર હાલ્યો છે, પછી તમને દાંત કઢાવીશ. હળવી આશાની વાતો મને કોઈ બાજુ. હા